જેતપુરમાં અમિત ખૂંટ આપઘાત કેસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટ દ્વારા રજૂ કરીને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। જામીન મળ્યા બાદ રાજદીપસિંહ જાડેજા જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ તેઓ પોતાના વતન રીબડા પહોંચ્યા, જ્યાં ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી સાથે સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું। રીબડા પહોંચતાની સાથે જ રાજદીપસિંહ જાડેજાએ સૌપ્રથમ મહિરાજ હનુમાનજી મંદિરે જઈને દર્શન કર્યા। ત્યારબાદ રીબડા ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરે પણ દર્શન કર્યા। પરિવારજનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહારથી તેમનું સ્વાગત કરાયું। મંદિરે દર્શન કર્યા બાદ રાજદીપસિંહ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા। આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનું જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું। મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું? નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે। મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ। એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ણના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું।